પ્રમાણિત પ્રામાણ્ય વક્રના કોષ્ટક પરથી સંભાવના એટલે કે ક્ષેત્રફળ શોધવા માટેની પદ્ધતિ. આપણે જાણીએ છીએ કે પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય ચલના સંભાવના ઘટત્વ વિધેયનું વક્ર છે અને તેને આ મુજબ આકૃતિમાં દર્શાવાય છે. આ વક્ર અને એક્સ અક્ષ વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ એટલે કે સંભાવના 1 થાય છે. પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય ચલ એક્સના મધ્યક, જેને આપણે મ્યુ કહીએ છીએ, એની બંને બાજુ સમમિત હોય છે. તેથી એક્સ બરાબર મ્યુ માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળ એટલે કે સંભાવનાના 2 સમાન ભાગ કરે છે. એક્સ બરાબર મ્યુની જમણી બાજુનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના 0.5 થાય. તેનો સંકેત આકૃતિમાં બતાવવામાં આવેલ છે. અને એ જ રીતે જો આપણે ડાબી બાજુના ક્ષેત્રફળ એટલે કે સંભાવના વિશે વાત કરીએ તો તેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે. હવે કોઈ એક ચોક્કસ કિંમત એ માટે વાત કરીએ તો જુઓ કે આકૃતિમાં એનું સ્થાન ક્યાં છે. ચલ એક્સની કિંમત મધ્યક એટલે કે મ્યુ અને તેની કોઈ કિંમત એની વચ્ચે હોય તેની સંભાવના પ્રામાણ્ય વિતરણમાં કેવી રીતે દર્શાવી શકીએ? તો જુઓ, આકૃતિમાં આ વસ્તુ બતાવવામાં આવેલી છે. એ આખો પ્રદેશ 2 લાઇનની વચ્ચે આવશે, જેને આપણે એવું કહી શકીએ કે પ્રામાણ્ય વક્ર, પછી એક્સ અક્ષ, પછી એક્સ બરાબર મ્યુવાળી ઊભી રેખા અને એક્સ બરાબર એ વાળી ઊભી રેખાની વચ્ચેનો પ્રદેશ. હવે આનો સંકેત પણ જોઈ લો. p કૌંસમાં મ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ કૌંસ પૂરો એમ. પ્રામાણ્ય વક્ર હેઠળના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે સૌપ્રથમ પ્રામાણ્ય ચલ એક્સને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં રૂપાંતર કરવામાં આવે છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની જુદી જુદી ધન કિંમતો માટે પ્રામાણ્ય વક્રના 0 થી ઝેડ સુધીના ક્ષેત્રફળના કોષ્ટક તૈયાર કરવામાં આવેલ છે અને આ કોષ્ટક પરથી ક્ષેત્રફળ મેળવી શકાય છે. આ પ્રમાણિત પ્રામાણ્ય ચલની જુદી જુદી કિંમતો માટેનું કોષ્ટક પુસ્તકના છેલ્લા પાના પર આપેલું છે. આપણે ચલ એક્સને એટલે કે પ્રામાણ્ય ચલને ઝેડમાં એટલે કે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં કેવી રીતે ફેરવી શકીએ એની વિગતવાર જાણકારી તો દાખલા ગણીશું ત્યારે જ સમજીશું.